હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। પાલનપુરના માલાણા અને દેવપુરા ગામના બે યુવકોને સિંગાપુરના માસિક 2 લાખના પગારવાળી નોકરી મેળવવાની લાલચમાં 9.5 લાખ રૂપિયા ગુમાવ્યા છે। જેમાં પાલનપુરના કૈલાસનગર વિસ્તારમાં રહેતા ચિરાગ ગામવા વિરુદ્ધ સિંગાપુરમાં નોકરી ન આપવા અને બંને યુવકોના પૈસા પરત ન આપવા બદલ તેમની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પાલનપુર તાલુકાના માલાણા ગામે રહેતા મિતુલ મેવાડા અને હાર્દિક પ્રજાપતિએ કહ્યું કે મારા મિત્ર ચિરાગ ગામભાવાની સિંગાપુરમાં લોજિસ્ટિકની અને ઇમ્પોર્ટ એક્સપોર્ટની કંપની ચલાવે છે, ત્યારે સિંગાપુર જવું હોય તો કહેજે। જેને લઈને આ યુવકે સિંગાપુર જવાની તૈયારી બતાવી હતી। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારબાદ ચિરાગ ગામવાએ મિતુલ મેવાડા સાથેની મુલાકાત બાદ સિંગાપુરના વિઝા, ટિકિટ, અન્ય ખર્ચ સહિત 7 લાખ રૂપિયાની માગણી કરી હતી, જેમાં મિતુલ મેવાડાએ ટક્કાવાર 6 લાખ રૂપિયા આપ્યા હતા। બાદમાં આ યુવકે દેવપુરાના ચિંતન પ્રજાપતિ સાથે સિંગાપુર ગયા હતા। તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।